મિત્રો જय શ્રી કૃષ્ણ। તો આજે છે ગુરુ પૂનમ। તો ગુરુ પૂનમમાં અમે કરમદડી આવ્યા છીએ। તો સવારમાં મારા ફઈજી છે એ કહે કે તમે કે આજે જવાના છો? તો કીધું કે હા અમે કરમદડી જવાના છીએ એમ। તો કે તો મારે તમારે હારે આવવું છે। તો કીધું હાલો ને। તો ફઈને પણ મજા આવી અહીંયા કરમદડી। તો આજે છે ગુરુ પૂનમ। આજથી 4 વર્ષ પહેલાં 4 વર્ષ છે અમારા પપ્પા ઓફ થયા ને। તો ગુરુ પૂનમના દિવસે એ કામ વર્ષ દિવસ થાય એણે કામ મેકી જ દીધું હતું કે જમીન ઝાઝી ફાર્મે રાખતા પણ ભાગલી દઈ દેતા અને 10 વીઘા ઘરે રાખતા। એટલે મા દીકરી મારી બેન નાની ને મમ્મી બે કામ કરે એમ। તો તે દિવસે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં કનૈયાને મઢી કહેવાય ગાધકડા, ત્યાં એ દર શનિવારે જાય શ્રીફળ વધેરવા। ત્યારે ગુરુ પૂનમને દિવસે શનિવાર હતો। તો ત્યાં પહેલાં ગયા શ્રીફળ વધેરી આવ્યા, પછી મગનવાઈએ જાય શનિવારે। ગામની બારું છે લીખાળાની ને ગાધકડાની વચ્ચે। તો ન્યાય શ્રીફળ વધેરવા જાય। તો કનૈયાની મઢીએ ગયા, પછી બીજે બેસી ગયા એને દોસ્તાર પાસે। પછી 11:30 વાગ્યા ને તો કહે કે હવે કે હું બપોર પછી કે ત્યાં મંદિરે જાય, પહેલાં વાડીએ જાવી કે મા દીકરીએ સાય નહીં પીધો હોય કે એમ કરીને એ વાડીએ ગયા। વાડીએ પહોંચ્યા 11:45। તે ઘડીક ઊભા રહ્યા। તે કીધું કે ચા પીવો ને? તે મારી મમ્મી કહે કે 12 વાગ્યા છે, હવે એ કે ચા શું પીવો, ખાઈ લેવું એ કે ના એ કે હજી 12 વાગ્યા ને ઘડીક ખમી તો ચા બનાવી નાખું। હાથમાં ચાની તપેલી લીધી ને પછી મારી મમ્મી ને મારી બેન બે માંડવી નીંદતા હતા, પાછળ ગયા। તે એક ખડનો છોડવો એક જ ભાળી ગયા। મારી બેન નીંદતી હતી ને એમાં એક ખડનો છોડવો હતો, તે વાંકા વળીને લેવા ગયા તો જીવડું રાઈટ 12ના ટકોરે એ ખડ ખેંચવા ગયા ને એવું જીવડું અડી ગયું। તે હાથે ચોંટી ગયું। તે આમ ફગવા ગયા ને બહુ મોટું હતું। તે 2 વાર ડંખ મારી દીધો અંગૂઠામાં। તો મારી મમ્મી જતા હતા હારે, તો કે તારે હારે નથી આવતું, ઉતરી જાય કે આઘડી જ હું વહી આવું કે બાટડા કે જાવું છે કે તો ત્યાં તો ઉતરી જાય એમ। તો મારી મમ્મી ગાડીમાં બેસી ગયા હતા તો એને ઉતાર્યા કે હું આગળ આવું છું। તે દિવસે હું ફોન કરવાની હતી, મેં કર્યો નહીં ફોન, અર્થ જોતો હતો એટલે તો ફોન મેં કર્યો નહીં, હોઈ ગઈ હતી તો નીંદર ન આવી। 2 વાગ્યા ને ત્યાં આમ જગાઈ ગયું, બસ તોય એમને ઘડીક સૂતી રહી। બસ 3 વાગ્યા ને 2:45 એટલે હું મળી કામ કરવા। ત્યાં 3:15 વાગ્યા ને ત્યાં ફોન આવ્યો કે પપ્પા દવાખાને ગયા છે અને જીવડું અડી ગયું છે। તો હા, પછી પાછો મેં ફોન કર્યો, પછી કાંઈ ઉપાડતા નહોતા। પછી પાછા ફોન કરવાની ટ્રાય ચાલુ જ રાખી। મારા કાકાએ ઉપાડ્યો, મારા કાકા પોગી ગયા હતા દવાખાને, તો સાવરકુંડલા હતા। પછી સાવરકુંડલા કંઈક વધી ગયું છે, કંઈક પ્રોબ્લેમ હશે તો અમરેલી મોકલ્યા। તો અમરેલી જતા હતા, તો અમરેલી જતા હતા ને તો હજી અમરેલી નહોતા પહોંચ્યા, ત્યાં ખલાસ થઈ ગયા હતા। અત્યારે 4 વાગ્યા છે, 4 વાગે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા। તો આવા ટાઈમે ફોન આવ્યો હતો તો ઓહો એ દિવસ હજી બહુ જ યાદ છે। આજે ગુરુ પૂનમ છે, સવારે ઉઠી ત્યારથી રોવાઈ જતું હતું। તો ગુરુ પૂનમ તો એટલી યાદગીરી રહી ગઈ છે ને તો વાત જ જવા ગયો। તો પહેલાં ગુરુ તો આપણા મા બાપ, પછી બીજા। તો બસ આજ ગુરુ પૂનમ અમારા માટે તો આજનો દિવસ ને આજની રાત, બપોર પછીનો દિવસ ને રાત એ કાઢી હતી તો ઓહો જિંદગીમાં કોઈ દિવસ એવી રાત નથી કાઢી, એવી રાત કાઢી હતી। રાત રાખ્યા હતા મારા પપ્પાને દી હાથમાં ગયો તો ભાઈ અમદાવાદ હતો, તો અમદાવાદથી પોગે ત્યાં તો 9:30 વાગી ગયા હતા। મારા ભાઈ પોગ્યો તો ત્યાં, પછી 9:30 તો નોકર લઈ જાય શમશાન યાત્રા। તો આખી રાત રાખ્યા હતા ને સવારે લઈ ગયા હતા મારા પપ્પાને। તો બસ ગુરુ પૂનમને દિવસે તે ઓફ થઈ ગયા હતા। એના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ને એની યાદ તો જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય। મિસ યુ પપ્પા।